નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। રાજકોટ જિલ્લાના એક નાના ગામમાં રહેતો 26 વર્ષનો મિહિર પોતાના માતા પિતા અને નાની બહેન સાથે ખૂબ જ ખુશીથી જીવન જીવતો હતો। સામાન્ય પરિવાર હોવા છતાં તેમના ઘરમાં પ્રેમ, વિશ્વાસ અને સંસ્કારોની ક્યારેય કમી નહોતી। મિહિર દરરોજ શહેરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરવા જતો અને પોતાની મહેનતથી પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું સપનું જોતો હતો। થોડા સમય પહેલાં કંપનીમાં કાવ્યા નામની એક નવી યુવતી જોડાઈ હતી। શરૂઆતમાં બંને માત્ર સહકર્મી હતા, પરંતુ સમય જતાં સારી મિત્રતા થઈ ગઈ। ઓફિસના કામ દરમિયાન એકબીજાની મદદ કરવી, સાથે ચા પીવી અને ટીમ સાથે વાતો કરવી એ રોજની વાત બની ગઈ। એક રવિવારે આખી ઓફિસના મિત્રો નજીકના હિલ સ્ટેશન પર ફરવા ગયા। ત્યાં સૌએ સાથે ઘણા ફોટા પાડ્યા, જેમાં એક ફોટામાં મિહિર અને કાવ્યા બાજુ બાજુમાં હસતા દેખાતા હતા। 2 દિવસ પછી અચાનક એ જ ફોટો સોશિયલ મીડિયા અને ગામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ ગયો। લોકોએ કોઈ સત્ય જાણ્યા વગર પોતાની રીતે વાર્તાઓ બનાવવાનું શરૂ કર્યું। બંને પ્રેમમાં છે, ઘણા કહ્યા વગર ફરવા જાય છે જેવી વાતો આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ। સાંજ પડતાં જ એ ફોટો મિહિરના પિતા સુધી પણ પહોંચી ગયો। પિતાએ તરત જ ગુસ્સામાં ફોન કરીને મિહિરને ઘરે બોલાવ્યો। મિહિરને ખબર નહોતી કે માત્ર એક નિર્દોષ ફોટો હવે તેની જિંદગીનું સૌથી મોટું તોફાન બનવાનો હતો। સાંજે મિહિર ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં અજીબ શાંતિ હતી। માતાની આંખો રડતા રડતા લાલ થઈ ગઈ હતી। પિતા ગુસ્સામાં બેઠા હતા અને નાની બહેન પણ કંઈ બોલવાની હિંમત કરી શકતી નહોતી। પિતાએ મોબાઈલમાં વાયરલ થયેલો ફોટો બતાવીને પૂછ્યું, આ બધું શું છે? મિહિરે શાંતિથી સમજાવ્યું કે કાવ્યા માત્ર તેની ઓફિસની સહકર્મી છે અને આ ફોટો ઓફિસના બધા મિત્રો સાથે ફરવા ગયા ત્યારે પાડવામાં આવ્યો હતો। પરંતુ ગામમાં ફેલાયેલી અફવાઓએ તો પરિવારનો વિશ્વાસ ડગમગાવી દીધો હતો। બીજા દિવસે મિહિર ઓફિસ પહોંચ્યો તો ત્યાં પણ બધા લોકો તેની જ ચર્ચા કરી રહ્યા હતા। કેટલાક લોકો તેની મજાક ઉડાવતા હતા, જ્યારે કેટલાક કાવ્યા વિશે ખોટી વાતો ફેલાવતા હતા। કાવ્યા આ બધાથી ખૂબ જ તૂટી ગઈ હતી। તેણે મિહિરને કહ્યું, આપણે કંઈ ખોટું કામ કર્યું નથી, છતાં લોકો આપણને દોષી કેમ બનાવી રહ્યા છે? મિહિર પાસે કોઈ જવાબ નહોતો। એ જ સાંજે એક અજાણ્યા નંબર પરથી મિહિરના ફોન પર કોલ આવ્યો। સામેના વ્યક્તિએ કહ્યું, જો તારે અને કાવ્યાનું નામ ખરાબ થતું અટકાવવું હોય તો 5 લાખ રૂપિયા તૈયાર રાખ, નહીં તો અમારી પાસે એવા પુરાવા છે કે તારી નોકરી પણ જશે અને આખા ગામમાં મોં બતાવવું મુશ્કેલ થઈ જશે। આ સાંભળીને મિહિરના પગ નીચેની જમીન સરકી ગઈ। હવે તેને સમજાઈ ગયું કે આ માત્ર અફવા નહોતી, કોઈ ખૂબ જ વિચારીને તેમની સામે મોટું ષડયંત્ર રચી રહ્યું હતું। અજાણ્યા વ્યક્તિનો ફોન કાપ્યા પછી મિહિર આખી રાત ઊંઘી શક્યો નહીં। 5 લાખ રૂપિયા આપવાની તેની પાસે કોઈ ક્ષમતા નહોતી, પરંતુ પોતાની અને કાવ્યાની બદનામી પણ તે સહન કરી શકતો નહોતો। બીજા દિવસે તેણે હિંમત કરીને કાવ્યાને આખી વાત જણાવી। શરૂઆતમાં કાવ્યા ડરી ગઈ, પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું, જો આપણે કોઈ ખોટું કર્યું નથી તો ડરવાની જરૂર નથી। પૈસા આપવાના બદલે આપણે સત્યનો સામનો કરીશું। બંને સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને વાયરલ ફોટો, અજાણ્યા નંબર પરથી આવેલો ફોન અને મળેલી ધમકી વિશે ફરિયાદ નોંધાવી। પોલીસે તપાસ શરૂ કરી અને મિહિરને કહ્યું કે થોડા દિવસ સુધી અજાણ્યા નંબર પરથી આવતા દરેક ફોનનું રેકોર્ડિંગ કરવું। 2 દિવસ પછી ફરી એ જ વ્યક્તિનો ફોન આવ્યો। આ વખતે તેણે પૈસા આપવા માટે શહેરની બહાર આવેલા એક જૂના ગોડાઉનમાં આવવાનું કહ્યું। પોલીસ પહેલેથી જ સતર્ક હતી। મિહિર એકલો જવાનું નાટક કરીને ત્યાં પહોંચ્યો। જ્યારે સાદા કપડામાં પોલીસ
આસપાસ છુપાઈને નજર રાખી રહી હતી. થોડી જ વારમાં એક યુવક પૈસા લેવા માટે આગળ આવ્યો. જેમ તેણે બેગ હાથમાં લીધી, પોલીસ તરત જ તેને પકડી લીધો. પૂછપરછમાં જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને મિહિર અને કાવ્યા બંને ચોંકી ગયા. આ સમગ્ર ષડયંત્ર કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ મિહિરની જ કંપનીમાં કામ કરતો એક કર્મચારીએ રચ્યું હતું, જેને મિહિરની સફળતા અને ઈમાનદારીથી ઈર્ષ્યા હતી. તેણે જ ફોટો એડિટ કરીને વાયરલ કર્યો હતો અને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવવાની યોજના બનાવી હતી. હવે સત્ય બધાની સામે આવી ગયું હતું. પરંતુ શું માત્ર ગુનેગાર પકડાઈ જવાથી મિહિરના પરિવારનો તૂટેલો વિશ્વાસ અને તેમની ઇજ્જત પાછી આવી શકશે? એ પ્રશ્નનો જવાબ હજુ બાકી હતો. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ થોડા દિવસોમાં આખું સત્ય ગામ સામે આવી ગયું. જે લોકો મિહિર અને કાવ્યા વિશે ખોટી વાતો કરતા હતા, તેઓ હવે શરમ અનુભવવા લાગ્યા. કંપનીએ પણ તપાસ પૂર્ણ કરીને જાહેર કર્યું કે મિહિર અને કાવ્યા સંપૂર્ણપણે નિર્દોષ હતા. આરોપીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ. મિહિર જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાની આંખોમાં આંસુ હતા. તેમણે મિહિરને ભેટીને કહ્યું, "બેટા, અમે લોકોની વાતોમાં આવીને તારા પર શંકા કરી, અમને માફ કરી દે." મિહિરે હસતા જવાબ આપ્યો, "પપ્પા, ભૂલ સૌ કોઈથી થાય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે હવે આપણો વિશ્વાસ પાછો આવી ગયો." કાવ્યાના પરિવારને પણ આખી હકીકત ખબર પડી. શરૂઆતમાં તેઓ પણ ગભરાઈ ગયા હતા, પરંતુ સત્ય સામે આવ્યા પછી તેમણે પોતાની દીકરી પર ગર્વ અનુભવ્યો. થોડા સમય પછી કાવ્યાએ બીજી સારી કંપનીમાં નોકરી શરૂ કરી, જ્યારે મિહિરને તેની ઈમાનદારી અને હિંમત માટે પ્રમોશન મળ્યું. આ ઘટનાએ આખા ગામને એક મોટો પાઠ શીખવ્યો. સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ સાચી હોતી નથી. કોઈ પણ વ્યક્તિ વિશે સત્ય જાણ્યા વગર નિર્ણય લેવો કે અફવા ફેલાવવી એ એક નિર્દોષ માણસને આખી જિંદગી બગાડી શકે છે. એક ફોટો ખોટો નહોતો, પરંતુ લોકોની વિચારવાની રીત ખોટી હતી. વિશ્વાસ, સત્ય અને ધીરજ અંતે હંમેશા જીતે છે. તો મિત્રો, આવી જ સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.